2024ના ભવ્ય આયોજનમાં અભિનેતા બોબી દેઓલ, અભિનેત્રી અમીષા પટેલ સહિત દિગ્ગજ કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો। તો ગુજરાત અને ગુજરાતી જ્યાં વસે ત્યાં ગુજરાતનો ડંકો જ વાગે। દેશ હોય કે વિદેશ, ગુજરાતના લોકો આજે અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું અને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગ્રીષ્મા અને અત્રિસ ત્રિવેદી દ્વારા 16મા ગૌરવવંતા ગુજરાત એવોર્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતના અને ગુજરાતનું નામ રોશન કરતા કલાકારોનું એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પ્રખ્યાત અભિનેતા બોબી દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ રહ્યા હતા, જેમની એક ઝલક જોવા માટે યુવાઓ તેમજ યુવતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। બોબી દેઓલ દ્વારા એનિમલનું ગીત પર જે ડાન્સ છે તે કરીને બતાવ્યો। લોકો ઝૂમી ઉઠ્યા હતા અને એક સેલ્ફી પડાવવા માટે પડાપડી જે છે તે પણ જોવા મળી હતી। ગુજરાતનો માત્ર ફક્ત એક એવો એવોર્ડ છે કે જેના 15 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 16મા વર્ષમાં પ્રવેશ રહ્યું છે। ગૌરવવંતા ગુજરાતી હંમેશા પ્રયાસ કરે છે કે બોલિવૂડ ગુજરાતથી કનેક્શન થાય। આજ સુધી અમારા પ્લેટફોર્મ પરથી ઘણા બોલિવૂડ મોટા પ્રોડ્યુસર ડાયરેક્ટરને આપણે બોલાવીએ છીએ અને એ લોકો એમના ગુજરાતના એમના પ્રોજેક્ટ એનાઉન્સ કરે છે। ખાસ કરીને આ વિશેષતા કહું આ પ્રોગ્રામની તો બિંગ ગુજરાતી કે જે ગુજરાતીઓ છે, જે ગુજરાતની એમને કર્મભૂમિ બનાવી છે, જેણે જન્મભૂમિ બનાવી છે, એવા ગુજરાતીઓ જેમણે એમના કામથી વર્લ્ડ વાઇડ ગુજરાતને પ્રમોટ કર્યું છે, એવા લોકોને આપણે અલગ અલગ સેક્ટરમાં એવોર્ડ આપીને સન્માનિત કરીએ છીએ। જેમ કે બોલિવૂડ સેક્ટરમાં જેટલા ગુજરાતીઓ છે, બિઝનેસ સેક્ટર છે, સોશિયલ છે, યુથ આઇકોન છે, આર્ટ કલ્ચર, દરેક ક્ષેત્રને આપણે આવરી લઈએ છીએ અને આપણા પ્લેટફોર્મ અને માધ્યમ દ્વારા આપણે એમનું સન્માન કરીએ છીએ। ખાસ કરીને આ પ્રોગ્રામની વિશેષતા કહું કે તમે આજ સુધી જોયું હશે કે ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે બોલિવૂડના ખૂબ જાણીતા કલાકારો હોય આપણા પ્લેટફોર્મ પર આવ્યા છે। આજે બી ખૂબ જાણીતા બોલિવૂડના જે મોસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે બોબી દેઓલ આપણા પ્લેટફોર્મ પર આવવાના છે અને ખાસ વિશેષતા એ કે આ શો ટોટલી આમંત્રિત છે, આ કોઈ કમર્શિયલ શો નથી કે અમદાવાદની જાહેર જનતા પ્રોગ્રામને માણી શકે એના માટે આવા અમે આયોજન કરીએ છીએ। તમે ખાસ કરીને આયોજન કરતા આવ્યો ત્યાં શોનું કંઈક ને કંઈક નવું લાવતા રહો છો। હવે આવતા વર્ષે શું કંઈક નવું લાવવાની તમે આ વર્ષે જુઓ અને અમને તમારા સજેશન આપો, તમારો સહકાર આપો। આજ સુધી મીડિયાએ અમને સહકાર અને સપોર્ટ આપ્યો છે। આજે અમારું તમે જોઈ રહ્યા છો કે અમે આ પ્લેટફોર્મ પર પહોંચ્યા છે અને ગુજરાતમાં તમને ખબર હશે કે ફક્ત એવું કે આપણે જ્યારે જોઈએ છીએ તો અમે પોતે વિચારીએ છીએ કે ફિલ્મફેર 69th એડિશન, તો જ્યારે એની ફર્સ્ટ જનરેશનની સેકન્ડ જનરેશનને લેગેસીને આગળ કેરી કરે છે તો અમારું 16મું વર્ષ છે અને અમારી એવી ઈચ્છા છે કે અમારી જે ગૌરવવંતા ગુજરાતી એવોર્ડનો અમારો જે લેગેસી છે આગળ વર્ષો સુધી ચાલે। बस मैं यही कहूँगा जो लोग अच्छा काम करें और हमारे हाथ से हमारे गौरववंता अवार्ड लेकर जाए। और इस अवार्ड को मैं ये एक बात जरूर कहना चाहूँगा अतरीस के बारे में, क्योंकि इस अवार्ड के पीछे सबसे ज़्यादा अतरीस की मेहनत है। 16वां साल है, उसने कैसे छोटे से स्टार्ट करके उसने यहाँ तक पहुँचाया उसको। तो हम सबको मीडिया से मैं रिक्वेस्ट करता हूँ कि अतरीस को सपोर्ट करो, क्योंकि ये पूरे गुजरात के लिए बहुत जरूरी है। तो सब गुजरात के जो पीछे हमारे कुछ प्यारे मेहमान खड़े हैं, बाजी ज्यादा यार आप लोगों के हाथ में सपोर्ट करो। ગુજરાતી એવોર્ડ્સ 16 યરમાં આવ્યું એટલે તમે તેવું કંઈ છે નહીં, જરૂર કોઈ વાત છે પસંદ આવે છે અને બોલિવૂડ તરફથી છે એટલે આમાં ગુજરાતી, હિન્દી બધા કલાકારો તમને खास परफॉर्मेंस जो तैयार किया हुआ है हिंदीમાં भी काम કરી ચૂક્યો છું, ગુજરાતીમાં કરી જાગૃત સભા છે। थैंक यू सो मच कि आपने मुझे इतने से तैयार यहाँ पे बुलाया। सबसे पहले थैंक यू कहना चाहूँगा गौरववंता गुजरात एवॉर्ड के सभी टीम मेंबर को जिन्होंने મને છે મને કે જે મારી માતૃભાષા છે એ લોકો મને ઓનર કરે છે એન્ડ બહુ બ્લેસ છું અને મારા ફેમિલી મને આવ્યા સામે ઓનર કરે બહુ મોટી વાત છે મારી પ્રવૃત્તિ થાય છે એઝ અ ગુજરાતી અહીંયા આવે ને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે નહીં સક્ષમ બહેનો કાબિલ બહેનો રેડ કાર્પેટ માટે અને બોલિવૂડ લાઈક થોડા ટાઈમમાં એવું લાગે છે કે મુંબઈની બીટ કરશે અમદાવાદમાં જ બધી બોલિવૂડ નેટફ્લિક્સ બધું જ અહીંયા જ આવવાનું છે બોસ, બધાને ગુજરાતીના નીચે આવવું જ પડે।